टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। બીઝેડ ગ્રુપના નેટવર્કને લઈને ન્યૂઝ કેપિટલ પર મોટો ખુલાસો। રાજસ્થાન સુધી ફેલાયેલું છે બીઝેડ ગ્રુપનું નેટવર્ક। રાજસ્થાનના ડુંગરપુરમાં આવેલી છે બીઝેડ ગ્રુપની ઓફિસ। ગુજરાતમાં સીઆઈડીના દરોડા પડતા ઓફિસ બંધ થઈ। ડુંગરપુર ઓફિસ પર બીઝેડ ગ્રુપનું બોર્ડ તૂટેલું જોવા મળ્યું છે। રણાસણ ઓફિસથી ટપાલના ડોક્યુમેન્ટ્સ મળ્યા। બીઝેડ ગ્રુપનું કૌભાંડ આંતરરાજ્ય કૌભાંડ હોવાની આશંકા। ગુજરાતમાં દરોડા બાદ રાજસ્થાનમાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસ પર તાળા લાગેલા જોવા મળી રહ્યા છે। તો રાજસ્થાન સુધી છેક રેલો પહોંચ્યો છે। ડુંગરપુરમાં પણ બીઝેડ ગ્રુપની ઓફિસ આવેલી છે અને આ ઓફિસનું બોર્ડ અત્યારે તૂટેલી હાલતમાં છે। 6000 કરોડનું ફુલેકું ફેરવનાર બીઝેડ ગ્રુપ। આ આરોપો તમામ કૌભાંડના લાગ્યા છે। ભૂપેન્દ્રસિંહ ઝાલા જે મુખ્ય સંચાલક અત્યારે ભૂગર્ભમાં છે તેની શોધખોળ થઈ રહી છે। મુખ્ય એજન્ટ્સ છે એ ઝડપાઈ ચૂક્યા છે, તેમને રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે। આ અત્યાર સુધીની તમામ અપડેટ્સ અને હવે ગુજરાત જ નહીં રાજસ્થાન સુધી બીઝેડ ગ્રુપનું નેટવર્ક ફેલાયું હોય એ જાણકારી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। રાજસ્થાનના ડુંગરપુરમાં બીઝેડ ગ્રુપની ઓફિસ આવેલી છે। ગુજરાતમાં સીઆઈડીના દરોડા પડ્યા અલગ અલગ જગ્યાઓ પર, અલગ અલગ ઓફિસો પર। ગુજરાતમાં પણ તાળાબંધી જોવા મળી ઓફિસમાં અને હવે ડુંગરપુરમાં જે ઓફિસ આવેલી છે બીઝેડ ગ્રુપની ત્યાં પણ બોર્ડ તૂટેલી હાલતમાં। फाइनेंस करके अभी कुछ महीने पहले इन्होंने यहाँ पे ओपनिंग किया था। हमको इतना आइडिया है और शायद 1 या 2 कोई यहाँ पे एम्प्लॉय थे काम करने वाले और कभी कभी उनसे हमारा मिलना होता था। ज़्यादा तो कोई पहचान थी नहीं और कभी कभी कस्टमर आते जाते रहते थे। इतना जानते इनके बारे में, वो ज़्यादा हमारे को कोई जानकारी नहीं है। और कल सुबह तक तो ये बोर्ड सही था। कल रात हम जब यहाँ से शॉप बंद करके तब तक, और अभी सुबह आके देखा तो ये सब बोर्ड टूटा हुआ था।